નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અલ નીનોનો પલટવાર, ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી દિવસોમાં વરસાદ ઘટશે। ઝૂંતા ચપ્પલ બનાવતી કંપનીઓને મળી મોટી રાહત, જૂનો સ્ટોક વેચવા સરકારે આપ્યો 1 વર્ષનો સમય। ગુજરાતમાં કપાસનું વાવેતર કરતા ખેડૂતોને મળશે હેક્ટર દીઠ ₹14,000 સુધીની ઇનપુટની સહાય, સરકારે લીધો મોટો નિર્ણય। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાની હાઈકોર્ટમાં કરી અરજી જામીન। ભારત માટે અત્યંત ભયાનક ભવિષ્યવાણી, 2030 સુધીમાં છીનવાઈ સજાઈ આવે 19 દિવસની કમાણી, કરોડો લોકો પર મોટું સંકટ। ગુજરાતમાં હાલ મેઘ વિરામ, તારીખથી હવે ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે અને ટૂંક સમયમાં જુલાઈના અંતમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી। મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ, અંબાલાલ પટેલની મોટી આગાહી, જુલાઈ અને ઓગસ્ટમાં રાજ્યભરમાં પડશે ભારે વરસાદ। સાબરકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો વધુ એક ભોગ, હિંમતનગર સિવિલમાં બાળકનું સારવાર દરમિયાન કરુણ મોત। ગિરનારમાં સિંહના હુમલા બાદ યાત્રાળુઓ માટે એલર્ટ, ચોમાસામાં સીડી ચડતી વખતે સાવચેતી રાખવાનો આદેશ આપવામાં આવ્યો। રશિયન ઓઇલ ખરીદવું હવે પડશે ભારે, ભારત પર તોળાઈ રહ્યું છે 500% ટેરિફનું સૌથી મોટું જોખમ। સુપર ટાઇફૂન 22 બન્યું વિલન, ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધીમું પડ્યું ચોમાસું, પણ આંબાલાલની ઓગસ્ટ સુધીની આગાહી જાહેર કરવામાં આવી। કોથમરીના ભાવ આસમાને પહોંચ્યા, ₹270 કિલો, ગુવાર, ભીંડો, તીખી મરચી, સોળા સહિતના શાકભાજીના ભાવો ₹100 વટાવી ગયા। દવાઓના ભાવમાં ઘટાડો થયો, NPPAએ 39 નવી દવાઓના છૂટક ભાવ નિર્ધારિત કર્યા, નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓને દંડ થશે। 1 થી વધુ લગ્ન કરનારાઓને સરકારી યોજનાઓનો લાભ નહીં મળે, કર્મચારીઓ નોકરીમાંથી થશે બરતરફ। અલ નીનો પછી હવે નવી મુશ્કેલી સામે આવી, ઉત્તર પશ્ચિમનો સૂકો પવન ચોમાસાને રોકશે, ગુજરાતના વરસાદ પર લાગશે બ્રેક। ભારતીય રેલવે લોન્ચ કરશે નવી વેબસાઇટ, ટ્રેન ટિકિટ બુકિંગ થશે એકદમ સરળ, લોકોને મળશે મોટી રાહત। સોનાના ભાવે ફરી તમામ રેકોર્ડ તોડ્યા, ગુજરાતમાં આજે 24 કેરેટ ગોલ્ડ હવે એટલે કે સોનું ₹1.44 લાખને પાર થયું। અયોધ્યા રામ મંદિરને મળશે નવા વહીવટી વડા, 3 સભ્યોની કમિટી કરશે સીઈઓની પસંદગી, બદલાશે મેનેજમેન્ટની તસવીર। ઇન્સ્ટાગ્રામ યુઝર્સ હવે સાવધાન રહેજો, મેટાના નવા AI ફીચર્સથી પ્રાઇવસી પર મોટું જોખમ, મંજૂરી વિના તમારા ફોટોઝમાંથી બની શકે છે AI ઇમેજ। પેટ્રોલ બાદ હવે ડીઝલમાં પણ બાયોફ્યુઅલ મિશ્રણ કરવાની કેન્દ્ર સરકારની મોટી તૈયારી, સરકાર ટૂંક સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય। કેન્દ્રએ આલ્કોહોલ આધારિત દવાઓ પરના હવે નિયમો કડક કર્યા, હવે ડોક્ટરોની પ્રિસ્ક્રિપ્શન વિના ફરજિયાત દવા હવે નહીં મળે। ગુજરાતમાં તેજ પવનના લીધે વરસાદે લીધો વિરામ, 15 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થવાની અને ભારે વરસાદની આગાહી। સાવધાન રહેજો, હવે ફરીને પાછું આવી રહ્યું છે અલ નીનો, ભારે વરસાદ પછી લોકોને વધારે ગરમી થશે। ટ્રસ્ટ, ટેકનોલોજી અને ટેલેન્ટ, પ્રધાનમંત્રી મોદીએ ન્યૂઝીલેન્ડમાં ભારત ન્યૂઝીલેન્ડ સંબંધો માટે રચ્યું નવું વિઝન। ભાવનગરના ભાવસાગર ડેમનો ગેટ તૂટ્યો, 10 ગામોને હાઈ એલર્ટ કરાયા તો લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી। વિયેતનામમાં મોટી દુર્ઘટના બની, ભારતીય પ્રવાસીઓ ભરેલી બોટ પલટી, હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા। ધુમાડાના બદલે હવે સાદું પાણી છોડશે વાહનો, નીતિન ગડકરીએ ગાંધીનગરમાંથી આપ્યા સૌથી મોટા સમાચાર। મોરબી જિલ્લામાં વીજ પોલ લાઇનના વળતર માટે MRCની રચના કરવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી। ભારત પર 500% ટેરિફનું જોખમ, રશિયાનું ઓઇલ ખરીદવાની સજા આપશે ડોનાલ્ડ ટ્રમ્પ। વિયેતનામની મોટી દુર્ઘટના સામે આવી, ભારતીય પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 15ના મોતની આશંકા। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ચડતા 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી અવશેષો મળ્યા।
મહારાષ્ટ્રમાં ડોનના બંગલે હવે દરોડોમાં પિટારો ભરેલી નોટો મળી. ગણવા માટે 5 મશીનો મંગાવવામાં આવ્યા. યશની ટેક્સિક ફિલ્મનું તબાહી અને ગીત વિવાદોમાં ફસાયા. કિયારા અડવાણીની ઇન્ટિમેન્ટ સીન બદલ ટ્રોલ થઈ. બિહારમાં સરકારે પડી જશે. હવે નીતિશ કુમારે સીએમ સમ્રાટને લગાવી ફટકાર. જનશક્તિ જનતા દળના હવે રાષ્ટ્રીય અધ્યક્ષ તેજ પ્રતાપનો મોટો દાવો. રામ મંદિર ચઢાવવાની ચોરીનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટ. સીબીઆઈની તપાસની માંગ પર થશે મોટી સુનાવણી. પ્રશાંત મહાસાગરમાંથી ઉદ્ભવેલું ટાયફૂન 22 વાવાઝોડાના કારણે તાઇવાનમાં શાળાઓ બંધ. 36 ઇંચ વરસાદની આગાહી. બિહારમાં નકલી પ્રમાણપત્રોના આધારે નોકરી મેળવનારા 3000થી વધુ શિક્ષકોને ફરજ મુક્ત કરવામાં આવશે. વ્યાજ સહિત વસૂલાશે પગાર. સોના ચાંદીના ભાવો આસમાનેથી જમીન પર પટકાયા. ચાંદીમાં 13,000 રૂપિયાનો રેકોર્ડ તોડ ઘટાડો થયો. લોકોમાં મોટી ખુશી જોવા મળી. ગાંધીનગરમાં શિક્ષકોનો હલ્લાબોલ. ટેટ ફરજિયાત કરાતા રાજ્યભરમાંથી શિક્ષકોનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા. ગુજરાત સરકારનો મોટો નિર્ણય. નવી 9 મહાનગરપાલિકાઓને 11 પ્રોજેક્ટ માટે મફત મળશે જમીન. ગાંધીનગરમાં ભાજપની બેઠકમાં નો મોબાઈલ પોલિસી. નેતાઓના ફોન લોકરમાં મૂકવામાં આવ્યા. નર્મદામાં રેશન કાર્ડ ધારકો વિશેષ એપ લોન્ચ કરવામાં આવી. થંબ વેરિફિકેશન અને લાઇનની ઝંઝટમાંથી ખતમ થઈ જશે. હવે મળશે મોટી મુક્તિ. નર્મદામાં નેશનલ હાઈવે 56ને લઈને ખેડૂતો અને સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા. કલેક્ટરને આવેદનપત્રને આપી આંદોલનની ચીમકી. અમદાવાદ રથયાત્રામાં બહારથી આવતા હજારો પોલીસ કર્મચારીઓના ડ્યુટી રહેવાના પ્રશ્નોના જવાબ આપશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. સુરતમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા. ભારે વરસાદથી પાક ધોવાઈ જતા અને ટ્રાન્સપોર્ટેશન ખોરવાતા આવકમાં મોટો ઘટાડો થયો. 7 રાજ્યોની ચૂંટણી પહેલા ભાજપ ફરી ચોંકાવશે. મુખ્યમંત્રીએ નામ જાહેર નહીં કરે તેવી શક્યતા સામે આવી. મેઘતાંડવ વચ્ચે મુંબઈ પુણે રેલવે રૂટ પર ભારે ભૂસ્ખલનને કારણે 30 ટ્રેનો 7 દિવસ માટે રદ કરવામાં આવી. અમરનાથનું શિવલિંગ સંપૂર્ણ પીગળી જતા ભક્તોમાં અપશુકનની લાગણી ફેલાય. હવે માત્ર ગુફાના દર્શન કરી શકાશે. અલ્નીનોનો વળતો પ્રહાર. 9 દિવસના રેકોર્ડ બ્રેક વરસાદ બાદ ફરી નબળું પડશે ચોમાસું. ખેડૂતોની ચિંતા વધી. ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવતા વીમા સબસિડી અન્ય વિકલ્પો આપવા માંગ કરવામાં આવી. દવા કંપનીઓની મનમાની હવે બંધ થશે. દેશમાં 39 જરૂરી દવાઓનો ભાવ થયા નક્કી. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. રશિયા પાસેથી ઓઇલ ખરીદનારા દેશો પર 500% સુપર ટેરિફનું જોખમ સામે આવી રહ્યું છે. ભારત અને ચીનને ખુલ્લી ચેતવણી આપવામાં આવી. માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીના કાર્યક્રમોમાં થયેલા સરકારી ખર્ચને લઈને સોશિયલ મીડિયા પર શબ્દયુદ્ધ શરૂ થયું. અમેરિકાના 31 રાજ્યોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ. 3000થી વધુ લોકો બન્યા રહસ્યમય બીમારીનો ભોગ. ગુજરાત પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે. આવતીકાલે એક સાથે 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક રેકોર્ડ સર્જાશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.